ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મુંબઈમાં આબ ફાટ્યું ને તેના કારણે ગુજરાત મુંબઈ રેલવે વ્યવહારને અસર પહોંચી છે। મુંબઈ જતી અનેક ટ્રેન અધવચ્ચે જ અટવાઈ ગઈ। સફાળે, કેલવે રોડ, વસઈ રોડ, નાલાસોપારામાં ટ્રેક પર જળ બંબાકારની સ્થિતિ। ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે વ્યવહારને અસર પહોંચી છે। મુંબઈ તરફ જતી અનેક ટ્રેન સુરત, વલસાડ, વાપી સ્ટેશનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। તો પુણે, ભુજ, અમદાવાદ, ચેન્નઈ સહિતની અનેક ટ્રેનો પણ અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી છે। રેલવે સ્ટેશનો પર તાબડતોબ સ્પેશિયલ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા। મુસાફરો માટે ખાસ એસટી બસોની કરાઈ છે વ્યવસ્થા। મુસાફરોને ઘરની બહાર નીકળતા પહેલા ટ્રેનનું કરંટ સ્ટેટસ ચેક કરી લેવા વિનંતી કરવામાં આવી છે। હાલ અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે। મુંબઈ અમદાવાદ વંદે ભારતને વાપી અટકાવવામાં આવી। અમદાવાદ મુંબઈ તેજસ એક્સપ્રેસને બિલીમોરા રોકી દેવાઈ છે। ભુજ દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસને સુરત અટકાવી દેવામાં આવી છે। એ એરિયામાં અતિવૃષ્ટિ થઈ છે અને ખાસ કરીને અહીંયા ત્યાં ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે। એને કારણે ઘણી બધી અમારી જે ટ્રેનો છે એને અફેક્ટ થઈ છે। આપણે જે અમદાવાદ ડિવિઝનની વાત કરું તો ત્યાંથી જે સવારના જે કર્ણાવતી ટ્રેન નીકળી છે એ કર્ણાવતી ટ્રેનને વલસાડ સુધી લઈ જવામાં આવશે અને વલસાડથી એને પાછી રિવર્ટ કરવામાં આવશે। એ જ રીતે ડબલ ડેકર ટ્રેન છે અમદાવાદ મુંબઈ સાથે ડબલ ડેકર ટ્રેન છે એને પણ સુરત સુધી લઈ જવામાં આવશે અને સુરતથી એને પાછી એને રિવર્સ કરવામાં આવશે। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર। બળદેવ, જે પ્રકારની હાલ સ્થિતિ છે, મુંબઈ જતી જે ટ્રેન છે તે સુરત, વાપી, વલસાડમાં રોકી દેવામાં આવી છે અને ત્યારથી જ તેને ડાયવર્ટ કરવામાં આવે છે। હવે આખી સ્થિતિની વચ્ચે સુરતમાં રેલવે સ્ટેશન પર શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કારણ કે મોટા પ્રમાણમાં જે મુંબઈ જતા મુસાફરો હોય હવે તેમનો સુરતમાં જમાવડો થશે? જે રીતે મુંબઈની અંદર છેલ્લા કેટલાક દિવસથી જે સતત જે વરસાદ પડી રહ્યો છે અને જે રીતે વહેલી સવારથી જે ધોધમાર જે અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો છે અને તેની કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। સાથોસાથ જે રેલવે ટ્રેક ઉપર પણ જે પાણી ફરી વળ્યા છે, કેટલાક જે રેલવે ટ્રેક છે તે પણ ધોવાણ થયા હોવાનું જે માહિતી જે સામે આવી રહી છે અને જેના કારણે રેલવે વિભાગ દ્વારા જે કેટલીક ટ્રેનો છે તેની અસર છે તે જોવા મળી છે। ખાસ કરીને મુંબઈ અને ગુજરાત વચ્ચે જે દોડતી જે ટ્રેન હતી અને તેની પર સૌથી મોટી અસર છે તે જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાત સૌથી મોટું જે રેલવે સ્ટેશન જે ગણાય છે સુરત શહેર અને સુરત રેલવે સ્ટેશન ઉપર કેટલીક ટ્રેનો છે તે ડાયવર્ટ કરવામાં આવી છે। જે મુસાફરોને અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ, ધારો કે વલસાડ, નવસારી, વાપી, સુરત, ભરૂચ આ તમામ જે સ્ટેશનો છે ત્યાં જે હેલ્પ ડેસ્ક છે તે શરૂ કરવામાં આવ્યા છે। બે અધિકારીઓ છે ત્યાં હેલ્પ ડેસ્ક ઉપર બેસાડી અને તમામ મુસાફરોને ગાઈડ કરવા માટેની જે સૂચના આપવામાં આવી છે અને સાથોસાથ જે ટ્રેન છે જે કલાકો જે મોડી પડી રહી છે તે ટ્રેનોની અંદર જે મુસાફરો છે તેમને પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ સ્થાનિક પ્રશાસન દ્વારા જે કરવામાં આવી રહી છે અને કદાચ જે નજીકના કોઈ સ્ટેશન ઉપર જવા માંગતા હોય તેવા પેસેન્જરોને તાત્કાલિક સ્થાનિક બસના મારફતે પણ અલગ અલગ વિસ્તારોની અંદર મોકલવા માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય સુરત રેલવે સ્ટેશન ઉપર અને વાપી રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ છે તે મુસાફરોની જોવા મળી રહી છે। જેમ જેમ જે મુંબઈની અંદર પરિસ્થિતિ થાળે પડશે તેમ તેમ ટ્રેનો છે તે અહીંથી રવાના કરવામાં આવશે, કારણ કે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું સ્ટેશન એટલે સુરત સ્ટેશન, ત્યાં મોટી સંખ્યાની અંદર જે ટ્રેનો છે તે અવરજવર કરતી હોય છે અને ત્યાં સ્ટોપેજ લેતી હોય છે। એટલે અત્યારે તો જે રેલવે સ્ટોપ કરવામાં આવી છે ત્યાં તમામ મુસાફરો ન અટવાય તે માટેના જે પ્રયાસ છે તે વેસ્ટર્ન રેલવે તરફથી જે કરવામાં આવી રહ્યા છે। જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો હવે જોવાનું એ રહેશે કે સુરત, વાપી, વલસાડ તરફની જે તમામ જે ટ્રેનો છે મુંબઈ જતી હોય છે તેમને ડાયવર્ટ કર્યા બાદ એ તમામ મુસાફરો માટે વધુ સુવ્યવસ્થા કરવામાં આવી રહી છે, કારણ કે એસટી બસોનું પણ આયોજન કરવામાં આવ્યું હોય તેવી પણ હાલ માહિતી સામે આવી રહી છે। પરંતુ મુંબઈ જતા મુસાફરો માટે એક એવી સૂચના છે કે ઘરેથી નીકળતા પહેલા તમારા ટ્રેનનું જે સ્ટેટસ છે તે ચેક કરીને નીકળજો, નહીતર મોટો ધક્કો પડી શકે છે, કારણ કે તમામ ટ્રેનો છે કાં તો સુરત, વાપી, વલસાડમાં ત્યાંથી જ અટકાવી દેવામાં આવી છે। મહારાષ્ટ્રના અનેક